ટેરિફનું આડેધડ તરકટ ચલાવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે। અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યો। અમેરિકાની કોર્ટે 7-4ની બહુમતીથી આ ચુકાદો આપ્યો છે। કોર્ટે ટિપ્પણી કરી કે વ્યાપક વૈશ્વિક ટેરિફ આંતરરાષ્ટ્રીય આપાતકાલીન આર્થિક શક્તિ અધિનિયમ હેઠળ રાષ્ટ્રપતિના કાર્યક્ષેત્રની બહાર છે। એટલું જ નહીં, કોર્ટે ચીન, કેનેડા અને મેક્સિકો જેવા દેશોની આયાત ઉપર લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવ્યું। જો કે કોર્ટનો આ ચુકાદો 14મી ઓક્ટોબર સુધી લાગુ નહીં થાય, જેથી અમેરિકી સરકારને આ ચુકાદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાનો સમય મળે। સ્થાનિક કોર્ટના ચુકાદા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પલટવાર કર્યો અને દાવો કર્યો કે તેમની ટેરિફ નીતિ યથાવત છે અને આ ચુકાદાને તેઓ અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં પડકારશે। તો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો લાગ્યો છે। જે ટેરિફ લગાવવામાં આવ્યો છે તેને ગેરબંધારણીય ગણાવ્યો છે અમેરિકાની એક કોર્ટે। જો કે કોર્ટનો આ ચુકાદો 14મી ઓક્ટોબર સુધી લાગુ નહીં થાય, જેથી અમેરિકી સરકારને આ ચુકાદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાનો સમય મળી રહેશે। સ્થાનિક કોર્ટે આ ચુકાદો આપ્યો છે, જેની ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પલટવાર કર્યો અને દાવો કર્યો કે તેમની ટેરિફ નીતિ યથાવત છે અને આ ચુકાદાને તેઓ અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં પડકારશે।